અમદાવાદ શહેરમાં વરસાદ તો થયો, પરંતુ વરસાદના પાણીનો નિકાલ થવાને બદલે જે ગટરો છે તેમાંથી બેક મારી રહ્યું છે પાણી। અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તાર છે, મધુમાલતી આવાસ યોજનાનો આ વિસ્તાર છે, જીઆઈડીસી આવેલી છે અને અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। મધુમાલતી આવાસ યોજનાના જે રહેવાસીઓ છે તે અત્યારે બહાર નીકળે છે તો કેવી પરિસ્થિતિમાંથી નીકળવું પડે છે, સીધા દ્રશ્યો જોઈ શકો છો। સાથે જેસીબી છે, વાહનો છે તે અત્યારે અડધા ડૂબી રહ્યા છે, તે પ્રકારની આખી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। પાણીનો નિકાલ નથી થતો, પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે જ રહેવાસીઓ છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેનો નિકાલ નથી આવતો। અત્યારે કાકા, તમે કયા વિસ્તારમાં રહો છો? હું પાછળના 11 વર્ષથી મધુમાલતી આવાસમાં રહું છું। દર વર્ષે આ પોઝિશન રહે છે, પણ આ વર્ષે તંત્રએ એવું કીધું કે તમારું કામકાજ ચાલુ છે, ગટરો બેક મારે છે પણ એ બી અઠવાડિયા 10 દિવસમાં એનું કામ પૂરું થઈ જશે, એટલે બેક મારવાનું બંધ થઈ જશે। એડિશનલ રાઠવા સાહેબ આવીને ગયા અત્યારે, બોલે એમણે બધી વાત કરી, એમને સમજાયું કે અઠવાડિયું તમે અમારે તકલીફ છે તો અમને મદદ કરો એટલી, અને તમે રાહ જુઓ, તમારું કામ થઈ જશે। અને લાઈન ચાલુ કર્યા પછી બી કે તમારું બેક મારશે તો નવી લાઈન નાખીને તમને આપી દઈશું એક જ દિવસની અંદર, એ રીતે હૈયાધારણા આપીને રાઠવા સાહેબ ગયા છે અત્યારે। બાકી કામકાજ ચાલુ છે, તંત્ર ખડે પગે જ છે। મધુમાલતી માટે બજેટ બી ફાળવેલું છે, બરાબર, પણ ચોમાસાની અંદર એ લોકો કામ બી કેવી રીતે કરી શકે એ મોટી સમસ્યા છે। બિલકુલ, કારણ કે અત્યારે કામગીરી શરૂ છે, આશ્વાસન તો આપીને ગયા છે। આપ જોઈ શકો છો કે ત્યાં ગટર છે અને ગટરમાંથી પણ બેક પાણી મારી રહ્યું છે, પાણીનો નિકાલ નથી થતો। બેન, તમે આ વિસ્તારમાં રહો છો, રાતે વરસાદ આવ્યો હતો, સાથે સાથે બાળકો પણ સૂતા હશે ને આ પહેલા ફ્લોર સુધી તો પાણી આવી જતું હશે? એક માળ ઉડી પાણી આવી ગયું છે, પણ અંદર ગટરોનું બધું બહુ પાણી આવે છે। તો રાત કેવી રીતે વિતાવી છે? રાત પછી ઉપર જવું પડે છે, ચોથા માળ ઉપર, એને અહીંયા પછી સૂઈ રહીએ છો। કેટલા પરિવાર છે ઘરમાં? સભ્યો કેટલા છે? એક ઘરમાં હોય 4-5 એવા નીચેના 32 મકાનો છે। કેટલા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા? આ તો 10-11 વર્ષથી અમે આવું વેઠીએ છીએ। તમારું ઘર કઈ બાજુ છે? અમારું ઘર 12 નંબરમાં। 12 નંબરમાં છે। આ આવાસ યોજના છે, સાથે જ આપ જોઈ શકો છો કે પાણી નો નિકાલ નથી થતો, કારણ કે પાણી છે એ બેક મારી રહ્યું છે અત્યારે, અને સાથે જ ઇન્ડસ્ટ્રી એરિયા છે ત્યાં પણ તેમના કારખાનાઓ છે ત્યાં ભરાઈ જાય છે। અંકલ, આપનું નામ કહેશો પહેલાં? જયંતિભાઈ સોમાભાઈ પરમાર, મધુમાલતીમાં રહીએ છીએ। અહીંયા છેલ્લા 2017થી પાણીનો ભરાવો થાય છે। અહીંયા રૂપા સાહેબ મુખ્યમંત્રી પણ આવી ગયેલા, પણ એ પછી દર વર્ષે આ પાણી ભરાતું જ રહે છે। અહીંનું તંત્ર અમને સપોર્ટ આપે છે, પણ આનો જે પાણીનો નિકાલ થતો હોય એ થઈ શકતો નહીં। એમની કોશિશ તો કરે છે એ લોકો, બાકી અહીંયા આ વર્ષે એમણે અમને દિલાસો આપ્યો છે કે ગમે તે રીતે આનું નિવારણ થાય એવું કોશિશ કરીશું। અને અમે નીચેવાળાના સત્તાધીશોને અમે જાણ કરીએ છીએ કે નીચેવાળાને કંઈક રહી શકે એવી વ્યવસ્થા કરીએ તો સારી વાત છે। બિલકુલ, કારણ કે નીચેના ફ્લોર સુધી પાણી આવી જાય છે અને ત્યાં રહે છે, એટલે કે 32 બેને કીધું છે કે 32 જેટલા લોકો છે કે ત્યાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ તેમને પાણી ઘરમાં આવી જવાના કારણે રાતવાસો છે તે ઉપરના ફ્લોર ઉપર જઈને કરવો પડે છે। પરંતુ આ લોકો પણ રજૂઆત કરી રહ્યા છે તે લોકોને રહેવાની છે તે વ્યવસ્થા કરી આપે, સાથે જ આ પાણીનો નિકાલ જલ્દીમાં જલ્દી થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે। સાથે તંત્ર દ્વારા પણ સૂચના કહેવામાં આવ્યું છે, આશ્વાસન આપવામાં આવ્યું છે કે જલ્દી આ પાણીનો નિકાલ થઈ જશે। અમદાવાદ શહેરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ થયો છે, પરંતુ આપ સ્થિતિ જોઈ શકો છો કે 2 થી 2.5 ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। અમદાવાદ શહેરના મધુમાલતી આ વિસ્તાર છે અને આ ચારે તરફ પાણીથી ભરાઈ ગયો છે। જો કે વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે ગટરનું બેક મારી રહ્યું છે, જેના કારણે વરસાદી પાણી પણ નિકાલ નથી થતો। ત્યારે જે છોકરાઓ છે કે અત્યારે બહાર નીકળવા માટે, ભોજન લેવા માટે આ રીતે સહારો લેવો પડે છે। બોટ બનાવવામાં આવી છે અને બોટ બનાવીને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। અત્યારે કંપનીઓના જે શોરૂમ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। પહેલા આપ કયા વિસ્તારમાં રહો છો? હા, કયા વિસ્તારમાં રહો છો તમે? અમે શ્રીનાથમાં। અત્યારે તમારે આ બોટ બનાવીને બહાર નીકળવા સહારો લેવો પડ્યો છે? બહાર નીકળવામાં ખાલી દૂધ और ચા બનાવવા માટે દૂધ લાવવા આવ્યા। અચ્છા, તમે ત્યાં જ રહ્યો છો? હા, यहाँ જ અંદર રહો, કંપનીમાં। ઓકે, અત્યારે કેટલું પાણી છે વિસ્તારમાં અંદર? એટલો છે પાણી અંદર કંપનીમાં।
આ કંપનીમાં પાણી છે અને કંપનીમાં પાણી હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ બોટ બનાવીને સહારો કરવો પડ્યો છે. દૂધ લેવા છે તે બહાર આવી રહ્યા છે. એટલે કે આ રીતના જુગાડ છે તે લોકોએ કરવો પડે છે. જ્યારે તંત્રને કહેવામાં આવે છે ત્યારે તંત્ર એવું આશ્વાસન આપવામાં આવે છે કે હવે આ પાણીનો નિકાલ થઈ જશે, અમે કામગીરી કરી રહ્યા છીએ, થોડો સમય આપો, એવો આશ્વાસન આપી અને અત્યારે તો આ જે તમામ રહેવાસીઓ છે તેને કહેવામાં આવ્યું છે. પરંતુ જે રીતે ગટરના પાણી ઉભરી રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે, ચારે દિશામાં બોટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.